Hello students. So this is your exercise 12.1 question number 3. Figure depicts an archery target marked with its 5 scoring regions from the center outwards as gold, red, black, gold, red, blue, black and white. Okay, and then the diameter of the region representing gold score is 21 centimeter and each of the other bands is 10.5 centimeter wide. Find the area of each of the 5 scoring regions. Okay, ક્વેશ્ચન પહેલા તો શું કહેવા માંગે છે? વેરી ઇઝી ક્વેશ્ચન. ફિગર આપેલી છે. ઓકે, મારું ડ્રોઈંગ બહુ જ ખરાબ છે, સો એ વસ્તુને ડ્રોઈંગ સાથે કમ્પેર નહીં કરતા, બટ કહેવા શું માંગે છે સમજીએ. ફિગર ડેપિક્ટ્સ એન આર્ચરી ટાર્ગેટ માર્ક વિથ ઇટ્સ 5 સ્કોરિંગ રિજિયન્સ. તમે પેલું આર્ચરી શું કહેવાય, આર્ચરી ગેમ રમેલો તો તમને ખબર હોય કે ટાર્ગેટ્સ હોય. એમાં આ ફર્સ્ટ ટાર્ગેટ છે, બરાબર. 5 સ્કોરિંગ રિજિયન છે, 1, 2, 3, 4 અને 5. ફર્સ્ટ રિજિયન છે દેટ ઇઝ ગોલ્ડ, સેકન્ડ રિજિયન છે દેટ ઇઝ રેડ, થર્ડ રિજિયન છે બ્લુ, ફોર્થ બ્લેક અને ફિફ્થ વ્હાઇટ. ઓકે, આટલો રિજિયન જે છે ગોલ્ડ લખેલું છે તે આ ગોલ્ડ છે, રેડ આટલો છે, બરાબર. એ તેની ઉપર બ્લુ ખાલી આટલું જ છે, બ્લેક આ છે અને વ્હાઇટ આટલી એની રેન્જ છે. જેટલું સર્કલ છે આ વ્હાઇટની પટ્ટી, આટલી બ્લેકની પટ્ટી, પછી આ બ્લુ છે તો આ બ્લુની તમારી પટ્ટી, આ રેડ છે તો આ રેડની પટ્ટી અને ગોલ્ડ આખું તમારું સર્કલ અંદર. બધા રાઉન્ડ શેપ જ છે, સર્કલ શેપ છે. હવે શું કીધું છે? ફ્રોમ ધી સેન્ટર આઉટવર્ડ્સ એઝ ગોલ્ડ, રેડ, બ્લુ, બ્લેક એન્ડ વ્હાઇટ. એ મેં તમને સમજાવી દીધું. ધ ડાયામીટર ઓફ ધ રિજિયન રિપ્રેઝેન્ટિંગ ગોલ્ડ સ્કોર ઇઝ 21 સેન્ટીમીટર. આ જે ગોલ્ડ છે ને, ગોલ્ડ એનું ડાયામીટર એટલે ફૂલ ગોલ્ડનું ડાયામીટર છે 21 સેન્ટીમીટર. તો એની રેડિયસ કેટલી થશે? પહેલો ક્વેશ્ચન છે. સો ગોલ્ડનું પહેલાં લખીએ. ગોલ્ડ એની રેડિયસને આપણે R1 કહીએ. હવે આ ડાયામીટર ફૂલ લેન્થ હોય, રેડિયસ એની હાફ હોય, તો રેડિયસ કેટલું થાય ડાયામીટર કરતાં હાફ? તો વોટ ઇઝ ઇટ ડાયામીટર? 21/2 એટલા સેન્ટીમીટર. ઓકે, આ ડાયામીટર ફૂલ 21 છે તો રેડિયસ એની હાફ થશે. આ તમે આગળના સ્ટાન્ડર્ડ્સમાં બી સ્ટડી કરી ગયેલા છો. સો ગોલ્ડની તમને રેડિયસ મળી ગઈ. હવે સેકન્ડ રેડ છે તો રેડની રેડિયસ કેટલી થશે? ઓકે, એની રેડિયસને આપણે R2 કહીએ. ઓકે, એક કામ કરીએ, 21/2 તો એ કેટલા થશે? 10.5 સેન્ટીમીટર. ડિવિઝન તો આવડતું હશે, 21/2. ઓકે, દેટ ઇઝ 10.5 સેન્ટીમીટર. હવે જો એમને શું કીધું, સેન્ટરથી આઉટવર્ડ જવાનું છે. સેન્ટરથી પહેલું સર્કલ ગોલ્ડ છે, સેન્ટરથી બીજું સર્કલ આ રીતે ડ્રો કરો તો દેટ ઇઝ રેડ. કોન્સેન્ટ્રિક સર્કલ હોય ને, પહેલા એક સેન્ટર છે, આ મારું સેન્ટર, અહીંયાથી એક સર્કલ મેં ડ્રો કર્યું, સેન્ટર આ જ રાખ્યું, રેડિયસ મોટી કરી અને સેન્ટરથી આ રીતે બીજું સર્કલ ડ્રો કર્યું. એટલે આ સેન્ટરથી અહીંયા આટલી રેડિયસ આપણે મોટી કરી પહેલા કરતા અને આ બીજું સર્કલ ડ્રો કર્યું. સેમ આ સેન્ટર, પહેલું સર્કલ, રેડિયસ મોટી કરીને બીજું સર્કલ. તો હવે રેડની રેડિયસ કેટલી થશે એના માટે એમણે શું કીધું છે તે આપણે વાંચીએ. ચાલો. એન્ડ ઈચ ઓફ ધી અધર બેન્ડ્સ ઇઝ 10.5 સેન્ટીમીટર વાઇડ. એનો મતલબ ગોલ્ડની રેડિયસ તમને મળી ગઈ. હવે ગોલ્ડની રેડિયસ ધેટ ઇઝ 10.5 સેન્ટીમીટર. ઈચ બેન્ડ ઇઝ 10.5 મીટર વાઇડ. એટલે આ જે વાઇડનેસ છે ને તે 10.5 મીટર છે. એટલે એની વાઇડનેસ કેટલી થશે ઈચ બેન્ડની? 10.5. તો રેડની બી 10.5 થશે. સેન્ટરથી સર્કલને ટચ કરતી કોઈ બી લાઈન રેડિયસ હોય. હવે આટલી રેડિયસ 10.5 છે ગોલ્ડની, તો બોલો રેડની રેડિયસ કેટલી થશે? બરાબર. રેડની રેડિયસ એટલે સેન્ટરથી રેડને ટચ કરે જે પોઈન્ટ પર એ લાઈન, તેટલું તમારી મેઝરમેન્ટ. તો આ ગોલ્ડનો પોઈન્ટ સેન્ટર અહીંયા છે, સેન્ટરથી રેડ પર ટચ કરે આટલું, આ તમારું ટોટલ મેઝરમેન્ટ કેટલું થશે? તો જો આટલું 10.5 અને એની ઉપર આ બીજું 10.5. તો રેડની રેડિયસ કેટલી થશે? 10.5 પ્લસ 10.5 ધેટ ઇઝ 21 સેન્ટીમીટર. ઓકે, હવે બ્લુની રેડિયસ કેટલી થશે? એની રેડિયસને R3 કહીએ. તો જો એ બી કેટલું વાઇડ છે? 10.5 મીટર. ઈચ બેન્ડ ઇઝ 10.5 સેન્ટીમીટર વાઇડ. તો બ્લુ બી 10.5 સેન્ટીમીટર વાઇડ છે. તો અહીંયાથી બીજા
10.5. તો સેન્ટરથી હવે આ કેટલું થશે? આટલું 10.5, આ 10.5 અને આ 10.5, આ ત્રણે ત્રણ એડ થશે. તો 10.5 પ્લસ 10.5 પ્લસ 10.5, તો દેટ ઇઝ 31.5 સેન્ટીમીટર. હવે બ્લેક, તો બ્લેકની રેડિયસ કેટલી થશે? બીજું 10.5 સેન્ટીમીટર વાઇડ, બરાબર. આટલું 10.5 સેન્ટીમીટર, આટલું 10.5, આ 10.5 અને આ 10.5, તો આ ટોટલ રેડિયસ સેન્ટરથી આટલી થશે બ્લેકની. તો બ્લેકની રેડિયસ R4 કેટલી થશે? અહીંયા લખીએ, $10.5 plus 10.5 plus 10.5 plus 10.5. 10 4s are 40, and this is 42 સેન્ટીમીટર. બરાબર, આપણને એડિશન તો આવડે છે. હવે લાસ્ટ વ્હાઇટની, તો વ્હાઇટની રેડિયસ કેટલી થશે? આ જે તમારી બ્લેક સુધીની રેડિયસ છે એમાં બીજા 10.5, 10.5, 10.5, 10.5, 10.5 and this 10.5. તો કેટલી વખત? 1 2 3 4 અને આ 5 times 10.5. હવે આટલું તો મળી જ ગયું છે 42, એમાં બીજા 10.5. તો અહીંયા લખું છું વ્હાઇટ, તો વ્હાઇટની રેડિયસને R5 કહીએ. દેટ ઇઝ અહીંયા આટલા 10.5, 10.5 પ્લસ 10.5 પ્લસ 10.5 પ્લસ 10.5, દેટ ઇઝ 42, અને એમાં બીજા 10.5, તો 42 પ્લસ 10, 52.5 સેન્ટીમીટર. બધાની રેડિયસ મળી ગઈ આપણને. હવે ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ ધી એરિયા ઓફ ઈચ ઓફ ધ 5 સ્કોરિંગ રિજિયન્સ. તો પહેલા ગોલ્ડનો એરિયા ફાઇન્ડ કરીએ. ગોલ્ડ તો આખું આ સર્કલ જ છે. ઓકે, ઓકે. તો પહેલા 5 સ્કોરિંગ રિજનનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા એરિયા ઓફ ગોલ્ડ રિજન. ગોલ્ડ તો સૌથી ફર્સ્ટ છે, બરાબર. સેન્ટરથી ગોલ્ડ છે, ડાયરેક્ટ એક સર્કલ જ છે આ સેન્ટર, ત્યાંથી આખું ગોલ્ડ આટલું. તો એરિયા ઓફ અ સર્કલ, તો એરિયા ઓફ ગોલ્ડ રિજન પાઈ, એની રેડિયસ R1 છે, R1 સ્ક્વેર. પાઈની વેલ્યુ 22/7 આપી છે. R1, તો R1 કેટલું છે? 10.5, એનો સ્ક્વેર એટલે 2 ટાઈમ્સ. 10.5 એટલે 105/10 ઇન્ટુ 105/10. તો આ કેટલું થશે? 7 થી 105 કટ થાય તો 15. 22 મલ્ટીપ્લાય 15 મલ્ટીપ્લાય 105. હવે એ આપણે કરવું પડે કેલ્ક્યુલેશન. તમને મલ્ટીપ્લિકેશન તો આવડે છે, અત્યારે આપણે આમાં ડાયરેક્ટ લખી લઈએ. સો દેટ ઇઝ 22 ઇન્ટુ 15 ઇન્ટુ 105, 34650. 34650 ડિવાઈડ બાય 10 10s are 100. ડિનોમિનેટરમાં જો 10, 100, 1000 એવું બચતું હોય તો રાખી મૂકવાનું. એનું રીઝન એ છે કે તમારે લાસ્ટમાં પોઈન્ટ કટ કરવામાં ઇઝી રહે, બરાબર છે. તો ડિનોમિનેટરમાં 10, 100, 1000 એવું કંઈ હોય તો એને રાખી મૂકો, ઉપરનું મલ્ટિપ્લિકેશન કરી લો ન્યુમેરેટરનું. તો એ જ વસ્તુ અહીંયા કરી છે. 0 0 કટ, તો આ શું આવશે? 346.5 સેન્ટીમીટર. સિમ્પલ. નાવ એરિયા ઓફ રેડ રિજન. રેડ રિજન હવે સમજો, કાઢી નાખીએ. ગોલ્ડ અને રેડ સે રેડની રેડિયસ છે 21, 8. ચાલો સમજો, આ પહેલો જે સ્કોરિંગ રિજિયન છે તે ગોલ્ડ છે, એની ઉપર બીજો રિજિયન છે ધેટ ઇઝ રેડ. તો રેડનો એરિયા ખાલી આટલો જ છે. જો આટલો રેડનો એરિયા છે, તો આ એરિયા કેવી રીતે મળશે બોલો? તો સિમ્પલ એક વસ્તુ વિચારો, આ સર્કલ અત્યારે કાઢી નાખો, બરાબર. આપણે આ ફૂલ એરિયા ફાઇન્ડ કરી લઈએ, આટલો, બરાબર. રેડની રેડિયસ તો ખબર જ છે, રેડની રેડિયસ છે 21. તો 21 સેન્ટીમીટરનો જે એરિયા છે તે આખો ફાઇન્ડ કરી લઈએ. એમાંથી આ જે એરિયા છે તેને માઇનસ કરી દઈએ, બરાબર છે. સમજો આપણને આટલી પટ્ટી જ જોઈએ છે, તો આપણે શું કરશું? પહેલા આખો એરિયા રેડનો ફાઇન્ડ કરશું. રેડનો આખો એરિયા ફાઇન્ડ કરશું
એટલે એમાં બધું જ આવી જશે આટલું. રેડની રેડિયસ તો છે જ આપણી પાસે, બરાબર. એટલે રેડનો એરિયા આપણને મળી ગયો આટલો, ફૂલ રેડનો એરિયા. હવે આ રેડના એરિયામાંથી વચ્ચે એક અહીંયા સર્કલ છે ગોલ્ડ, બરાબર. એટલો એરિયા કાઢી નાખવો પડે તો તમને આ પટ્ટી મળે, બરાબર છે. સિમ્પલ વસ્તુ. આ એક સર્કલ, આ સર્કલનો એરિયા મેં શોધી લીધો. એ સર્કલમાંથી વચ્ચે આ જે સર્કલ છે તેનો આટલો એરિયા મેં કાઢી નાખું તો આટલો એરિયા જ બચે, બરાબર. તો હવે મારે રેડનો એરિયા જોઈતો હોય તો આખો રેડના એરિયામાંથી આ વચ્ચેનો સર્કલનો જે એરિયા છે આટલો એરિયા, આ એરિયા, આટલો એરિયા આપણે કાઢી નાખીએ, એટલો માઇનસ કરીએ તો બાકીનો એરિયા રેડનો મળી જશે. જોઈ લો ફિગર પરથી. ઓકે, તો એ કેવી રીતે મળશે? તો એરિયા ઓફ રેડ રિજનનો એરિયા પાઈ r2 સ્ક્વેર, રેડનો આખો એરિયા, આ સર્કલ આખો સર્કલનો એરિયા આપણે ફાઇન્ડ કરી લીધો. ઓકે, ધેટ ઇઝ પાઈ r2 સ્ક્વેર. એમાંથી આપણે શું માઇનસ કરીશું? આટલો એરિયા, આ એરિયા જે છે તે કાઢી નાખવો પડશે. હવે આ એરિયા કેટલો છે? રેડની અંદર ગોલ્ડનો એરિયા કાઢવો પડશે તો માઇનસ પાઈ r1 સ્ક્વેર થઈ ગયું. તમે વેલ્યુ પરથી બી માઇનસ કરી શકો, ઓર એલ્સ તમારે પાઈ કોમન કાઢીને પછી માઇનસ કરવું હોય તો બી કરી શકો. બટ સિમ્પલ, પાઈ r2 સ્ક્વેર, પાઈ 22/7, r2 કેટલું છે? 21 ઇન્ટુ 21 માઇનસ પાઈ r1 સ્ક્વેર, એ કેટલું મળેલું છે? 346.5. 7 3s are 21. 22 multiply 3 66. 66 into 21. So that is 1386 minus 346.5. એરિયાની વાત છે તો યુનિટમાં સ્ક્વેર આવશે, સેન્ટીમીટર સ્ક્વેર. 1386 minus 346.5, 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. સિમ્પલ. ઓકે, હવે આ ધ્યાનથી સમજો. હવે આપણે નવો એરિયા જે ફાઇન્ડ કરવાનો છે ધેટ ઇઝ બ્લુ. ઓકે, તો આપણે શું કરીશું? બ્લુનો એરિયા ફાઇન્ડ કરી લઈએ. સમજો, આ બ્લુ છે, બ્લુનો આખો એરિયા હું ફાઇન્ડ કરી લઉં. પણ ઇશ્યુ શું છે? આ બ્લુ જે છે ને, બ્લુ આ સર્કલ, એની અંદર રેડનું બી સર્કલ છે અને ગોલ્ડનું બી સર્કલ છે. તો બે વસ્તુ માઇનસ કરવી પડે. બટ સમજો, આ બ્લુનો એરિયા મેં ફાઇન્ડ કરી લીધો, એની અંદર આ પહેલું સર્કલ, આનો એરિયા હું માઇનસ કરું, બરાબર છે. આટલો એરિયા માઇનસ કરી નાખું તો મને આટલી બ્લુ પટ્ટી જ મળી જાય, બરાબર. ઓલરેડી તમે રેડની અંદરથી ગોલ્ડનો એરિયા તો કાઢી જ ચૂક્યા છો. સમજો શું કહું છું? આપણે શું કરીએ? આ બ્લુનો એરિયા છે, બરાબર. બ્લુની અંદર રેડ આવે છે. ઓકે, સમજો, રેડની અંદર ગોલ્ડ છે. હવે તમારે એરિયા કોનો ફાઇન્ડ કરવાનો છે? બ્લુનો. તો સે અહીંયા જ સમજો, આ તમારું સર્કલ છે બ્લુનું, બરાબર. બ્લુનો એરિયા મારે ફાઇન્ડ કરવો છે તો મેં બ્લુનો આખો એરિયા ફાઇન્ડ કરી લઉં, આટલો, બરાબર. હવે બ્લુની અંદર આ પહેલું સર્કલ કોનું છે? તે છે રેડનું. તો આ પટ્ટી જ મને જોઈએ છે તો હું આ બ્લુનો જે એરિયા છે, આખો એરિયા, એમાંથી આ બધો એરિયા માઇનસ કરી નાખું તો મને આટલી પટ્ટી મળે, બરાબર. એટલે કે આ બ્લુનો એરિયા એમાંથી આ રેડનો આખો એરિયા કાઢી નાખીએ, બરાબર. એનું રીઝન સમજાવું. રેડનો એરિયા એટલે કે r2 રેડિયસ જે છે તેની, આ એરિયાને, બરાબર. આ બ્લુની અંદરથી રેડનો એરિયા કાઢી નાખીએ, બરાબર, આ સર્કલનો. કેમ? બીકોઝ આ રેડના સર્કલની અંદર, આ સર્કલની અંદર જ આ સર્કલ આવે છે, બરાબર છે. તો આપણે શું કરીએ? સિમ્પલ, આપણે આ બ્લુનો એરિયા ફાઇન્ડ કરીએ. બ્લુના અંદરથી આ જે રેડિયસ છે, રેડની રેડિયસ, એટલો એરિયા આખો કાઢી નાખીએ, બરાબર છે. એનો મતલબ શું થશે? આટલો આખો એરિયા નીકળી જશે. પછી રેડની અંદર ગોલ્ડ હોય કે નહીં હોય કઈ ફરક નહીં પડે. કેમ? બીકોઝ રેડની રેડિયસ r2 છે. r2 રેડિયસ વાળો જે એરિયા છે તે જો આખો કાઢી નાખીશ તો ખાલી આ પટ્ટી જ બચશે, બરાબર. ગોલ્ડના એરિયાની તો કઈ જરૂર જ નથી આમાં. કેમ? બીકોઝ રેડની અંદર જ ગોલ્ડનો એરિયા આવી જાય છે, બરાબર. એટલે આપણે જ્યારે રેડની પટ્ટી ફાઇન્ડ કરી ત્યારે આપણે ગોલ્ડને માઇનસ કર્યું. હવે બ્લુની પટ્ટી ફાઇન્ડ કરીશું આટલી, તો એની અંદરથી આ રેડ જે છે, રેડની રેડિયસ r2 છે. r2 રેડિયસનો એરિયા એટલે કે આટલો બ્લુનો એરિયા,
એની અંદરથી આ રેડનો એરિયા, રેડની રેડિયસનો એરિયા, એટલો એરિયા તમે કાઢી નાખો. આ બ્લુ જોઈએ છે તમને આટલું, એની અંદરથી મારે આટલો એરિયા કાઢી નાખવો છે, બરાબર? તો એની રેડિયસ શું છે? આટલો એરિયા કાઢવો હોય તો આટલી રેડિયસ લેવી પડે. તો 10.5 પ્લસ 10.5 એટલે રેડની રેડિયસ 21. એ રેડિયસનું જે સર્કલ છે એની અંદરનો આખો એરિયા હું કાઢી નાખું તો આ ખાલી બ્લુ પટ્ટી બચે આટલી. ઓકે, તો હવે કન્ફ્યુઝ નહીં થતા એટલા માટે જ કહું છું. રેડનો એરિયા જ્યારે આ પટ્ટી ફાઇન્ડ કરો તો એમાંથી ગોલ્ડની જે રેડિયસ છે તેટલો એરિયા માઇનસ કરવાનો છે. બ્લુનો એરિયા જ્યારે તમે આટલો ફાઇન્ડ કરો છો તો બ્લુનો જે રેડિયસ છે એના એરિયામાંથી રેડની રેડિયસ એટલે કે આટલી રેડિયસનો એરિયા આ માઇનસ કરવાનો છે. સો એરિયા ઓફ બ્લુ રિજિયન કેટલો થશે? તો જો બ્લુ રિજિયન, તો બ્લુની રેડિયસ કેટલી છે? that is r3. તો પાઈ r3 સ્ક્વેર માઇનસ એમાંથી શું માઇનસ થશે? આ બ્લુનો આખો એરિયા એમાંથી આ રેડની રેડિયસ એટલે આટલો એરિયા, બરાબર, માઇનસ રેડની રેડિયસ r2 છે, પાઈ r2 સ્ક્વેર. પાઈને કોમન કાઢવું હોય તો કાઢી શકો પણ પછી સ્ક્વેર કરવું પડે. સો બેટર છે આપણે વેલ્યુ મૂકી દઈએ, ઓર એલ્સ સ્ક્વેર કરીને માઇનસ કરો તો બી ચાલે. પાઈ કોમન કાઢીએ પછી પાછું r3 નહીં, બેટર છે આપણે બંનેને અલગ અલગ જ ફાઇન્ડ કરી લઈએ. સો પાઈ 22/7 ઇન્ટુ r3 31.5 એટલે 315/10 ઇન્ટુ 315/10 માઇનસ પાઈ r2 સ્ક્વેર 22/7 ઇન્ટુ r2 સ્ક્વેર 21 ઇન્ટુ 21. હવે જો આ જે છે પાઈ r2 સ્ક્વેર હાર્યો એનો આન્સર 1386 આપણને ખબર છે આનો. હવે આનો જ આન્સર ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ છે. બ્લુની અંદર કયો રિજિયન આવે છે તે જોવાનો છે, એની અંદરની અંદર કયો આવે છે નથી જોવાનું. બ્લુની અંદર રેડ આવે છે તો સિમ્પલ બ્લુમાંથી રેડને માઇનસ કરો. બ્લેક શોધો તો બ્લેકમાંથી બ્લુને માઇનસ કરો, બીકોઝ બ્લુની અંદર રેડ અને ગોલ્ડ ઓટોમેટિકલી આવી જ જશે. ઇન અ સેમ વે વ્હાઇટ શોધો તો વ્હાઇટમાંથી ઓનલી બ્લેકને માઇનસ કરો. 7 4 28 and 5 22 multiply 45 multiply 315 22 multiply 45 multiply 315 that is 311,850 divide by 100 minus this is 1386 0 0 cut 3118.5 minus 1386 minus 1386 that is 1732.5. આઈ હોપ સબટ્રેક્શન એડિશન તમને આવડે છે. હવે આપણે એરિયા ઓફ બ્લેક રિજિયન છે તે કઈ રીતે ફાઇન્ડ કરીશું? હવે તો તમને આઈડિયા આવી ગઈ હશે. સો એરિયા ઓફ બ્લેક રિજિયન તો સિમ્પલ, આ બ્લેકનો જે એરિયા છે એટલે કે બ્લેકનું સર્કલ એનો આખો એરિયા આટલો ફાઇન્ડ કરીએ, એની અંદર જે એરિયા છે આ તેને માઇનસ કરી નાખો. તો બ્લેકની અંદર બ્લુ છે તો બ્લુની રેડિયસ વાળો એરિયા માઇનસ કરી નાખો. બ્લુની અંદર ઓટોમેટિકલી રેડ અને ગોલ્ડ તો આવી જ જશે. તો બ્લેક કેવી રીતે ફાઇન્ડ કરશો? પાઈ બ્લેકની રેડિયસ r4 સ્ક્વેર માઇનસ પાઈ એની અંદર બ્લુ છે, બ્લુની રેડિયસ r3 માઇનસ પાઈ r3 સ્ક્વેર. થઈ ગયું? આ તમારે ફાઇન્ડ કરવાનો છે. ઇન અ સેમ વે વ્હાઇટનો એરિયા કેટલો થશે? તો એરિયા ઓફ વ્હાઇટ રિજન ઇઝ ઇક્વલ ટુ પાઈ r5 સ્ક્વેર માઇનસ એની અંદર બ્લેક આવે છે માઇનસ પાઈ r4 સ્ક્વેર, બીકોઝ બ્લેકની અંદર આ 3 3 આવી જ જશે. બરાબર, સિમ્પલ. એટલે આ રીતે આ ક્વેશ્ચન કરવાનો છે. થોડોક લોજિકલી છે બટ યુ નીડ ટુ યુઝ યોર માઇન્ડ. બરાબર, હવે ક્વેશ્ચન આઈ હોપ તમને આઈડિયા આવી ગઈ હશે. સો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન કરીએ, દેટ ઇઝ એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 5, દેટ ઇઝ MCQ.
ચાલો તો આપણે હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. 4 તમને સિલેબસમાં નથી, સો વિલ ડિરેક્ટલી come to question number 5. If the perimeter and the area of a circle, most important MCQ, if the perimeter and the area of a circle, perimeter and area of circle are numerically equal, then radius of the circle is blank. Option છે 2 and 4 7. Okay. Simple question છે, if the perimeter and area of circles are numerically equal, તો perimeter of circle કોના જેટલું છે? એરિયા ઓફ સર્કલ. પેરીમીટર કેટલું થાય? 2πr એન્ડ એરિયા πr². હવે સમજો, આની રેડિયસ અને આની રેડિયસ અલગ હોઈ શકે, બટ લખેલું શું છે? ઇફ ધી પેરીમીટર એન્ડ ધ એરિયા ઓફ સર્કલ આર ન્યુમેરિકલી ઇક્વલ, એટલે એની વેલ્યુ ઇક્વલ છે. બરાબર, વેલ્યુ ઇક્વલ છે એટલા માટે બંનેની રેડિયસ, એટલે કે આની વેલ્યુ x હોય તો આની વેલ્યુ બી x છે, તો અહીંયા આપણે રેડિયસ ઇક્વલ લઈશું. બરાબર, હવે આ એક પાઈ કટ, તો બચ્યું શું? 2r ઇઝ ઇક્વલ ટુ r². 2 ઇઝ ઇક્વલ ટુ r² અપોન r થશે. r મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જાય તો ડિવાઈડ. એક r કટ, તો રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 2 યુનિટ્સ. થઈ ગયું? This is your answer. Simple question. This is how we have completed exercise 12.1. In the next lecture, we'll start introduction of exercise 12.2. હવે સિલેબસમાં એક બીજો એક્ઝામ્પલ છે, એન્ડ ધેન 12.2 એક્સરસાઇઝમાં 1 to 6 and 14 બીજા 7 ક્વેશ્ચન છે. ધેન આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.